હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં હું બેસી રહી હતી બહાર તડકામાં. દુકાન પર જવાની હતી પણ થોડીક વાર તડકામાં બેસી લે. સવારમાં તો તૈયાર થવા વગર મેં આવી થઈ રમ. પછી હું નીકળી શોપ પર જવા માટે. ત્યાંથી સામાન લઈને આવી ગઈ પાછી ઘરે આવીને બનાવી કઢી અને ખીચડી. પછી ખાધી મારી ફેવરેટ વેફર. તે ખાઈને મેં ખાધું. આને શું કહેવાય મને નથી ખબર સચ્ચું જ, પણ મેં ખાઈ લીધું. કઢી ખીચડી તો મેં બનાવી દીધી હતી. હમણાં રડવા નથી બેઠી, ખાઈ કચુંબર બનાવવા બેઠી હતી. પણ પછી આની સાથે એક વિડીયો બનાવવામાં એટલી બધી સ્ટ્રગલ કરી છે ને, સાચું જ. No. આ વિડીયો બનાવવામાં એટલી બધી સ્ટ્રગલ કરી છે અને ચોકલેટની લાલચ આપી છે ત્યારે એને મારી સાથે વિડીયો બનાવ્યું છે ગાઈસ. તો વિડીયો બની ગયો એટલે એમાં હસીને તો ઉતાવળ આવી ગઈ કે ચોકલેટ લે આપ. તો પછી મેં એને લઈ ગઈ ચોકલેટ લઈ આપવા માટે. ત્યાં તો મારા માટે 2 હજુ વધી ગયા, એ લોકો માટે બી ચોકલેટ લાવવાની. તો શોપ પર જતી હતી ત્યાં મારા ફ્રેન્ડ્સ મળી ગયા. મેરે કો ખુશી હતી है मेरे फ्रेंड्स मिल जाते हैं. તો પછી એ લોકોને 100 વાળી સિલ્ક લઈ આપીને મેં આવી ગઈ ઘરે. પછી મારી દીદી આદિવાસી મેળામાં ગઈ હતી, ત્યાંથી ઉબાડ્યું ને પનેલા ને એવું બધું લાવી હતી ને મેં બી ઠંડુ લઈને આવી એટલે મજા આવી જશે આજે તો. પછી મેં ખાધું પનેલું અને મારી દીદી કહે છે 10 રૂપિયાનું એક પનેલું છે એમ. ઓ માય ગોડ. પણ આ મારું ફેવરેટ છે, મને બહુ જ ગમે આ, એટલે મેં આખું જ ખાઈ ગઈ. અમારા બાજુ આને પનેલા કહે છે, તમારા બાજુ શું કહે? પછી મેં તો આજુબાજુ વાળાને થોડું આપીને મેં ખુદ ખાઈ ગઈ આખું. આનો ટેસ્ટ જે મેં વિચારેલું એના કરતાં બી મસ્ત હતો. આ અમારે તો લોઠું બી આંગળી દેખાડે છે. તો પનેલું ખાઈને હું આવી ગઈ બહાર અને એનો ટેસ્ટ એકદમ મસ્ત હતો. એ તો તમને મેં પહેલાં જ કીધું. આ લોકો જો અહીંયા આવે ને તો મારે એક ફોન પર તો આ લોકોનો જ કબજો હોય. હા. પછી મેં મસ્ત બહાર બેસી રહેલી હતી અને મારી દીદી પાછી મેળવવા ગઈ છે, તેની રાહ જોઉં છું. હજુ કંઈ લાવે તો હજુ કંઈ ખાઈ. પછી મેં ઠંડો લાવી હતી, આ લોકોને થોડું આપી દીધું. કેમ કે આ લોકોને શરદી થઈ જાય છે અને મેં આખો બાટલો પીવાર રહી ગયો છે. આ લોકોને જો શરદી છે તો મારી વાટ લાગી જાય અહીંયા, એટલે મેં બલિદાન આપીને આખો બાટલો પીઉં છું ગાઈસ. નહીં હા, મેં બી આખો બાટલો નથી પીધો, 1-2 ઘૂંટ પીધા છે. પછી આ લોકોને સિલ્ક લઈ આપી દીધી, તેમાંથી એ લોકોને વેચી દીધી કેમ કે લડાયા કરશે. ને દીદી ઉબાડ્યું ને એવું લાવ્યું છે તે ખાશું હમણાં. મેં તો ભૂલી જ ગયેલી કે મારી કઢી ભાત ખાવાનું બાકી છે તો ખાઈ લીધું પહેલાં. પછી અમે ખાવા બેઠા. ઉબાડ્યું આટલું જ 50 રૂપિયાનો છે. હા, પણ એટલું બધું સ્પાઇસી હતું પણ મને ઉબાડ્યું બહુ આવે એટલે અમે ખાઈ ગયા. પછી જો મિર્ચી લાગી છે ગાઈસ, મેં તો અડધો કલાક જીભ બહાર કાઢીને રાખી અત્યારે. પછી આજે તો આ લોકો અહીંયા જ રહેવાના છે એટલે મારો એક ફોન તો એ લોકો પાસે જ. દીદી આ બધું ઘરે લઈ જવાની હતી પણ અમે વિચાર બદલી નાખ્યો, અહીંયા જ રહેવા ગણે તો મને બી ખાવા મળી પાછું. આજે તો અમે કદાચ સાંજે બી જવાના છે. આજે સાંજે જો અમે જઈશું ને તો તમને કાલે વ્લોગમાં બતાવો, એટલું બ્યુટીફુલ દેખાશે ને, સાચું. તો આજે વ્લોગ બહુ નાનો બન્યો છે મને ખબર છે, કેમ કે આજે મારે બહુ કામ હતું ને સાંજે અમે જવાના છે એટલે કાલે મસ્ત વ્લોગ આવશે. તો મળીએ કાલે, બાય.